बोले बाल कृष्ण लालनी जय। 9 દિવસ નવરાત આરાધના ઉપાસના અને કર્મોની વિરાધના માટેના ઉત્તમ અને શ્રેષ્ઠ દિવસ ગણાય।
નવદા ભક્તિ દ્વારા નવ દ્વાર પર આપણે સૌએ પરમાત્માની ભક્તિને બિરાજમાન કરવાની છે. નવ દ્વાર ઉપર જ્યાં પ્રભુના નામનો જો પેરો હશે તો નવ ઇન્દ્રિયો પાવન રહેશે અને એ ઇન્દ્રિયો પરમાત્માનું સત્કાર્ય તરફ પ્રેરાશે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, જેનું જ્યાં સુધી મન વશ નથી ત્યાં સુધી જીવ ભવ અટવીમાં માયાના બંધનોમાં અટવાય છે. અને મનની એકાગ્રતા માટે, મનને મૂળ સ્થિતિએ રાખવા માટે આ નવરાત્ર ઉત્તમ અને શ્રેષ્ઠ છે. ઘણા ઉપવાસ કરે છે અને તપસ્યાનો મહિમા છે, પણ ફક્ત ભૂખ્યા રહેવાથી વ્રત પૂર્ણ થતું નથી. ભૂખ્યા રહેવાથી કઈ એકલી તપસ્યા થતી નથી, પરંતુ ઉપવાસને સમજવાની પણ જરૂર છે. ઉપવાસ કરીએ છીએ, કોઈ દૂધ પીને કરે, કોઈ જળ પીને કરે, કોઈ ફરાળ કરીને કરે, પરંતુ ઉપ એટલે ભગવાન, વાસ એટલે રહેઠાણ. જો આપણું લક્ષ્ય પરમાત્મામાં ન હોય, આપણું મન ભક્તિમાં ન હોય, તો આપણા મન અને બુદ્ધિને આપણે પેલા સ્થિર કરવાના છે, અને એ સ્થિર થાય પરમાત્માની ભક્તિ દ્વારા. 9 પ્રકારની ભક્તિ બતાવી અને 9 ઇન્દ્રિયો છે. આ નવરાત્ર છે અને એમાં જેટલું પણ તમારાથી પ્રભુ ભજન થાય એટલું કરજો. આ પાવન દિવસોમાં રામ નવમી આવશે, માં ખોડિયારની જયંતિ પણ આવશે, અલખધામનો વાર્ષિક ઉત્સવ પણ આવશે, મહાવીર જયંતિ પણ આવશે, અને પૂનમના દિવસે જેમ આપણા ઘોડાવાળા છે તેમ પૂંછડાવાળા પણ આવશે. હનુમાન જયંતિ, બધા જ પર્વો એટલા મહાન અને ઉત્તમ છે. અને એ પર્વોમાં તમારાથી જેટલી બને એટલી ભક્તિ કરજો, પણ એકાગ્રતા, એક ચિત્તે. પછી આપણે માળા લઈને એક વખત એવું બન્યું હતું, દાદાભાઈ, અમારા આ લાખાપર ગામની વાત છે. સરવારનો પર
અને કરમસિંહભાઈ માળા લઈને મંદિરિયાની સમીપ બેઠા હતા. પણ આગલે દિવસે એ લાખાપર ગામનો એક ચમાર એમને ત્યાંથી થોડુંક ચામડામાં ચંપલો લઈ ગયો હતો અને એના 10 રૂપિયા ઠેરવ્યા હતા. પણ બીજે દિવસે પેલો આપવાનો આવ્યો એટલે કરમસિંહભાઈનું મન ઠેઠ ત્યાં પહોંચી ગયું. ને એટલામાં એમના એક દોસ્ત હીરજીભાઈ એટલે બૂમ પાડી એક ભાઈ ક્યાં છે? તો એમના જે ઘરેથી તેમણે કહ્યું કે માળા કરતા છે.